તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને હટાવાયા છે, જેમાં એફડીસીએના ઇતિહાસમાં પ્રથમ વખત આઈએએસની વરણી કરવામાં આવી। 2009 બેચના આઈએએસ રતન કંવરને કમિશનરનો ચાર્જ સોંપાયો છે। નિવૃત્તિ બાદ હેમંત કોશિયાને એક્સટેન્શન અપાની આ ફરિયાદ એક્સટેન્શન અપાતું હોવાની જે ફરિયાદો થઈ હતી નિયમ વિરુદ્ધ અને હટાવવામાં આવ્યા છે। તો ગાંધીનગર ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને હટાવવામાં આવ્યા। એફડીસીએના ઇતિહાસમાં પ્રથમ વખત આઈએએસની જે વરણી કરવામાં આવી છે। 2009ના બેચના આઈએએસ રતન કંવરને કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। નવા કમિશનરની નિમણૂક કરવામાં આવી છે। તો નિયમ વિરુદ્ધ એક્સટેન્શન અપાતું હોવાની ફરિયાદો જે થઈ હતી અને ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી। 6.5 કરોડ જનતાના આરોગ્યને હિતમાં રાખીને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવવાની અનેક વખત રજૂઆતો ગુજરાત સરકારમાં કરવામાં આવી હતી, જેના પગલે સરકારે મહત્વનો નિર્ણય લઈને કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવી અને એમની જગ્યાએ આઈએએસ ડોક્ટર રતન કંવરની કમિશનર તરીકે નિમણૂક કરી છે, જેના કારણે રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે। કમિશનર હેમંત કોશિયાએ પોતાના કમિશનર તરીકેના કાર્યકાળમાં ગુજરાતની દરેક જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધી હતી અને જેના પગલે રાજ્યમાં 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હતું। એટલું જ નહીં, નકલી દવાઓ અને નશાના ઉપયોગમાં લેવાતી દવાઓનું પણ બેફામ વેચાણ થતું હતું। ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને જીપીએ આવકારે છે। સાથે સાથે નવા નિમાયેલા કમિશનર રતન કંવર પાસે આશા રાખીએ છીએ કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફેલાયેલી બદી અને ભ્રષ્ટાચારને દૂર કરી અને અધિકારીઓમાં ડિસિપ્લિન લાવવાની સાથે સાથે રાજ્યભરમાં ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલતા મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરશે। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન।